નમસ્કાર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક હેડલાઇન્સ ટુડે તારીખ 22/2/2024 આજના મુખ્ય સમાચાર. રાજકોટમાં વડાપ્રધાન મોદી 14,000 કરોડના વિકાસ પ્રોજેક્ટોનું કરશે લોકાર્પણ, ખાતમુહૂર્ત. 24 વર્ષીય ભારતી હવે અમેરિકામાં સેનેટની ચૂંટણી લડશે, હિન્દુ ધર્મ પર વાત. યુપીમાં રાજકીય હલચલ, રાજા ભૈયા અને અખિલેશ યાદવ વચ્ચે ગઠબંધન પર વાતચીત. સોના ચાંદીના ભાવ ફરી ઉચકાયા, 1 તોલાનો ભાવ થયો ₹62,790. ખેડૂતોની દિલ્હી કૂચ શરૂ થતાં જ બ્રેક, વાટાઘાટ માટે ફરી કેન્દ્રની ઓફર. ખેડૂત આંદોલનની અસર, 300 કરોડનું ધંધામાં નુકસાન, કાપડ બજાર થંભી ગયું. નવજોત સિંહ સિદ્ધુ ભાજપમાં પરત ફરી શકે છે, યુવરાજસિંહ પણ લોકસભા ચૂંટણી લડશે તેવી અટકળા. તંત્રી લેખ, બહારના દેશોમાં પણ કરી શકાશે ડિજિટલ રૂપિયાથી પેમેન્ટ. બે ઘરનો પરોણો, ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. દીવાર આઈલેન્ડ ન જુએ તો તે જીવતો મુઓ. ભરત વૈષ્ણવ, ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. ગાંધીનગરની ગામઠી ડેરીમાંથી પાલનપુરની સધીમા ડેરીમાં મોકલાવેલું દૂધ અખાદ્ય. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત 13,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ, મારી ભાષા ગુજરાતી ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. MCX પર સોના ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ, સોનામાં ₹58નો સુધારો, ચાંદી ₹111 ઢીલી. ડેઇલી માર્કેટ રિપોર્ટ, નૈમિષ ત્રિવેદી. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વર્ષ 2023-24માં ડાંગ જિલ્લામાં કુલ ₹13,550 લાખની કિંમતના માર્ગોના નવીનીકરણના કામે મંજૂરી કરતી રાજ્ય સરકાર. ડાંગ પોલીસ કર્મીઓને 2 મહિનાનો પગાર નહીં મળતા જીવન ધોરણ ખોરવાતા આવેદનપત્ર અપાયું. શ્રી બજરંગી સાર્વજનિક વિવિધ કાર્યકારી મંડળ ધવલીદોર ડાંગ દ્વારા વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સરકારી વિનય કોલેજ અમીરગઢમાં વિશ્વ માતૃભાષા દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. ચાણસ્માની છમીસા કેનાલમાંથી 3 દિવસ પહેલાં ગુમ થયેલ વિદ્યાર્થીની લાશ મળી આવી. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર, ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.